જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ટાવર ગ્રાઉન્ડ નજીક કરવામાં આવેલી પેશકદમી દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ટાવર વિસ્તારની સરકારી જમીન પર થયેલી પેશકદમી અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી। આ મામલે તંત્ર દ્વારા પેશકદમી ધારકોને વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી। તેમ છતાં પેશકદમી દૂર કરવામાં નહીં આવતા આખરે મામલતદાર કચેરી, નગરપાલિકા અને પોલીસ વિભાગના સંકલનથી સ્થળ પર વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓની હાજરીમાં જેસીબી સહિતના સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ટાવર ગ્રાઉન્ડ આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। મામલતદાર વીડી મોરીએ જણાવ્યું હતું કે પેશકદમી ધારકોને અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આજે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સરકારી જમીન પર થયેલા દબાણો સામે કડક પગલાં લેવામાં આવી શકે છે। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજરોજ ટાવર ગ્રાઉન્ડ ખાતે જે અનધિકૃત દબાણ બાબતે આપણે છેલ્લા 8 મહિનાથી અમને નોટિસ આપેલી, ગયા અઠવાડિયે પણ એમને નોટિસ આપેલી, છેલ્લી વાર તાકીદ પણ કરેલી કે 7 દિવસ સુધીમાં આપનો જે સામાન છે, કિંમતી સામાન એ લઈ લો। એ પછી આજે ગઈકાલે સાંજે પણ સ્ટાફ દ્વારા અહીંયા કહેવામાં આવેલું કે આપનો સામાન લેવો, સવારે જેસીબી આવી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે। છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં સવારે આપણે 11 વાગે પીજીવીસીએલને મોકલેલા, જેથી એમનું લાઇટ કનેક્શન કપાઈ જાય। ત્યારબાદ પણ ટીમે ફરી પાછી અમને રજૂઆત કરેલી કે આપનો સામાન લઈ લો, 3 વાગે આપણે જેસીબી આવવાનું છે અને આપનું દબાણ હટાવવાનું છે। એમ છતાં પણ એમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ના કરવામાં આવતા સરકાર દ્વારા 4 મજૂરો અહીંયા મૂકવામાં આવેલા, એમનો સામાન વ્યવસ્થિત રીતે બહાર મૂકવા માટે, અને મોટાભાગનું દબાણ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે। થોડુંક એમનું જે નોમિનલ એક મકાન પૂરતું છે કે જેમાં એમનું કિંમતી સામાન છે, એમના માટે એમણે 1 દિવસની મુદત માગી છે, એ કાલ બપોર સુધીમાં એ પૂરું કરી દેશે, એટલે કાલે પણ સમગ્ર જે દબાણ છે દૂર કરવામાં આવશે।